નમસ્તે. આજે આપણે ઇડલીના બેટરમાં વેજીટેબલ નાખીને અપ્પે બનાવીશું. સાઉથ ઇન્ડિયન રેસિપી છે, બહુ ટેસ્ટી લાગતી હોય છે. ઇડલીનું બેટર છે, આ ગાજર છે, કોબીજ છે, શિમલા મરચાં છે, વટાણા છે. અપ્પે પેન છે, આપણે ગેસ ચાલુ કર્યો છે. આપણે એની અંદર તેલ લગાવી દઈશું. હવે આપણે બેટરમાં ઈનો નાખીશું. ઈનોથી શું થશે? ફૂલે. અપ્પે ફૂલશે અને સોફ્ટ બનશે, બરાબર ને? આપણે વેજીટેબલ બી નાખીશું. ગાજર આમાં એડજસ્ટ થાય એટલે આપણે નાખીએ. કોબીજ, ગાજર, શિમલા મરચાં, વટાણા આપણે મિક્સ કરીને જોઈ લઈશું. જો આપણે એડજસ્ટ થશે. મીઠું આપણે નાખેલું જ છે. હવે આપણે આમાં ગ્રીન ચટણી નાખીશું. કોથમીર મરચાંની ગ્રીન ચટણી આમાં એડ કરવાની છે. આપણે તિરંગા અપ્પે પણ બનાવી શકાય છે. આદુ કોથમીર મરચાંની ચટણી છે એ આપણે નાખીશું. 3 અલગ અલગ કલરના બેટર બનાવીને મૂકી લેયર વાઇઝ આપણે તિરંગા અપ્પે પણ બનાવી શકાય. અત્યારે આપણે વેજીટેબલ અપ્પે બનાવીએ છીએ. તો આ અપ્પે પાનમાં આવી રીતે પાથરવાનું છે. જે ખીરું છે આ રીતે આપણે પછી એને સેટ ઢાંકી દઈશું. કેટલી મિનિટમાં બની જાય? બસ આ તો 2-3 મિનિટ. 2-3 મિનિટ સુધી ઢાંકી રાખવાનું છે. પછી ચેક કરવાનું છે. બની ગયા હોય તો બીજી બેચ મૂકવાની છે બનાવવા માટે. તો હવે આપણે જોઈએ, થોડો ટાઈમ રાહ જોઈએ. થોડુંક ઉપર તેલ આપણે એડ કરીશું. ફરીથી આપણે ઢાંકી દઈશું. તેલ એડ કરવાથી છે ને એ ચોટે નહીં અને ઇઝીલી નીકળી જશે. હવે આપણે જોઈશું. આપણે આ રીતે ચમચીથી જોવાનું, ઉપર ઢીલું ના લાગે એટલે આપણે આ રીતે આમ ફેરવી દેવાનું. આ રીતે ફેરવી દેવાનું. બધા અપ્પેને આપણે ફેરવી દઈશું અને ફરીથી થોડી વાર ઢાંકી દઈશું. અને એમાં આપણે તેલ એડ કરીશું. બધા અપ્પે પલટાઈ દીધા છે. હવે આપણે થોડી વાર ફરીથી આપણે એને ઢાંકી રાખીશું થોડો સમય માટે. હવે આપણે બીજી સાઈડ જોઈ લઈએ. આ રીતે બીજી સાઈડ ચડી ગઈ હોય તો આ રીતે કાઢી લેવાનું. આપણા અપ્પે બની ગયા છે.
જે થઈ ગયા છે એ આપણે કાઢી લીધા છે. થોડી વાર આને મૂકી રાખશું, જે નહીં થયા એને થઈ જાય એ પણ કાઢી નાખશું. આ ભાગમાં જલ્દી ચડી જાય, આ બાજુ આગ લાગે છે એ થોડું નમેલું પવનના હોય, કારણે ગેસની ફ્લેમ જેવી મળે એ બાજુ મળે ને. જલ્દી ચડી જાય. એટલે પેનને છે ને થોડું ફ્લેટ સીધી સરફેસમાં રહે તે રીતે મૂકવાનું હોય છે. હવે આપણા આપે તૈયાર છે. હવે આપણે બીજી બેચ મૂકીશું અને બીજા આપે પણ તૈયાર કરીશું. તો આપણા આપે જો કેવા બન્યા છે. અપ્પે તૈયાર છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.